ડીસાના ઢુવામાં ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરીના માલિક પિતા પુત્રની એલસીબીએ ધરપકડ કરી તેમની વિરુદ્ધ અપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરાયો। ડીસામાં આવેલી ઢુવા રોડ ઉપર ફટાકડા બનાવવાની ગેરકાયદેસર ફેક્ટરીમાં ભીષણ ધડાકા બાદ આગ લાગી હતી। જોરદાર થયેલ ધડાકા બાદ ગોડાઉનનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં મધ્યપ્રદેશના 21 મજૂરોના મોત થયા હતા। જ્યાં આજે સવારે પોલીસ પાયલોટિંગ સાથે મૃતદેહોને એમ્બ્યુલન્સનો કાફલો મધ્યપ્રદેશ જવા રવાના થયો હતો। આ મામલે ફટાકડા ફેક્ટરીનો માલિક આરોપી પિતા ખૂબચંદ મોહનાની અને તેના પુત્ર દીપક મોહનાનીની એલસીબી પોલીસે ધરપકડ કરવામાં આવી છે। આ મામલે બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે આરોપી પિતા પુત્ર સામે અપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ઘટનામાં 2 ઠેકેદારોના મોત થયા છે અને પોલીસની અલગ અલગ 7 ટીમો બનાવી રાજસ્થાન, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને અમદાવાદમાં હાલમાં તપાસ કરવામાં આવી રહી છે। ડીસાના ઢુવા નજીક ચાલી રહેલી મોતની ફેક્ટરીમાં 21 નિર્દોષ જિંદગી હોમાઈ ગઈ। જે મધ્યપ્રદેશના શ્રમિકો અહીં રોટલો રડવા આવ્યા હતા તેઓ મોત લઈને વતન પરત ફર્યા છે। આ કમનસીબ ઘટનામાં આજે 21 જિંદગી ગઈ છે, પરંતુ ગુજરાતમાં આવી અનેક ઘટનાઓ ઘટતી વારંવાર જોવા મળે છે। ક્યારેક સુરતનો તક્ષશિલા કાંડ હોય, ક્યારેક વડોદરાનો હરણી કાંડ હોય, કે ક્યારેક રાજકોટનું ગેમ ઝોન હોય, કે પછી આ ડીસાની આ કમનસીબ ગઈકાલની ઘટના હોય। વારંવાર આ રીતે મંજૂરી વગર વ્યવસાયો ધમધમી રહ્યા છે। તંત્રને એ વખતે કશું જ ખબર નથી પડતી, ના તંત્ર એ વખતે બંધ કરાવતું હોય છે કે ના આવા નરાધમો સામે કોઈ કાર્યવાહી કરતું હોય છે। બસ જ્યારે આવી ઘટનાઓ ઘટે છે, નિર્દોષોના મોત નીપજે છે, ત્યારે માત્ર 2-3 આરોપીઓને પકડીને સંતોષ માની લેવામાં આવતું હોય છે। બસ આવું જ આ ઘટનામાં પણ અત્યારે જોવા મળી રહ્યું છે। ગઈકાલે 9:45 વાગે બનેલી આ ઘટનામાં અત્યાર સુધીમાં 2 આરોપીઓ જે આ ગોડાઉનના સંચાલક હતા અને એનો પિતા પુત્રની જે જોડી છે, આ બંનેને પકડી લેવામાં આવ્યા છે। જે ઠેકેદાર હતો એનું કમનસીબ રીતે મોત નીપજ્યું છે। જ્યારે બંને આરોપીઓને પકડી લેવામાં આવે છે ને એમાં તંત્ર સંતોષ માની રહ્યું છે, પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે છેલ્લા 15-20 દિવસોથી આ ફેક્ટરી જો ધમધમતી હતી તો સ્થાનિક તંત્રને આ વિશે કેમ જાણ ન થઈ? અને જો 3 મહિના પહેલાં જ આની પરમિશન રદ થઈ ગઈ હતી તો આ ગોડાઉનને છેલ્લા 3 મહિના સુધી સીલ કેમ ના કરવામાં આવ્યું? જો તંત્રએ એ જ વખતે સીલ કર્યું હોત તો આજે આ 21 જિંદગીઓ બચી ગઈ હોત। એટલું જ નહીં, જે રીતે જો નાના મોટા વ્યક્તિ કોઈ જો દબાણ કરે તો તેમના દબાણો તોડી દેવામાં આવતા હોય છે। વિધવા મહિલાઓને પણ ઘર વિહોણી કરી દેવામાં આવતી હોય છે। અહીંયા તો આ ગોડાઉન માલિક અને તેના પુત્રએ 21 જિંદગીઓ લઈ લીધી છે। શું એમના ઘરો પર શું બુલડોઝર ચાલશે? શું દાદાનું બુલડોઝર અહીં પણ એટલી કડક રીતે કાર્યવાહી કરશે? શું આમાં જે જવાબદાર સ્થાનિક તંત્રને અધિકારીઓ છે, શું એમના ઘર પર પણ બુલડોઝર ચાલશે? શું એમની સામે પણ કડક કાર્યવાહી થશે? શું આ તમામ લોકોના પણ વરઘોડા નીકળશે? આ તમામ સવાલો અત્યારે લોકોના મનમાં ઉઠી રહ્યા છે। હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર અને સરકાર આ બાબતે કેટલી સજાગતાથી અને કેટલી મજબૂત કાર્યવાહી કરે છે। સહયોગી દિનેશ રાણા સાથે સરફરાઝ નાગોરી, રખીવાડ પ્લસ માટે।